આપણે અહીંયા પાણી લીધું છે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં આપણે ચેક કરવાનું થાય છે જુઓ બરાબર ચાલુ થાય ડીમ થાય ને વિદ્યુતનું મંદ વાહક કહેવાય એનો જે વીજ પ્રવાહ છે ને પાણીમાં પછી થોડું વેચાઈ જાય છે ના કરંટ નહીં લાગે બેટરીમાં કરંટ ના બરોબર જો આ વિદ્યુત ચાલુ થાય છે એટલે આ પાણી છે વિદ્યુતનું મંદ વાહક કહેવાય બરોબર હવે આપણે થાળી લાવજો પેલી આપણે દૂધ નાખી દઈએ દૂધ દૂધ ચલો આપણે આ લીંબુ છે લીંબુનું પાણી નાખીએ પહેલા આપણે ચલો જો લીંબુમાં થોડું વધારે લાઈટ થી બરોબર તો લીંબુની અંદર પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય લીંબુ મીન્સ કે લીંબુનો રસ બરોબર ચલો ચલો હવે આપણે લઈએ છીએ દૂધ ચોકલેટ દૂધ અવાજ નહીં ભાઈ અવાજ નહીં બરોબર દૂધમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય દૂધ પણ કેવું કહેવાય ઉષ્માનું મંદ વાહક કેવું કહેવાય ભાઈ દૂધ ફાટી ગયું લીંબુનું દૂધ ફાટી ગયું ખટાશ લીંબુનું ખટાશ તરત ફાટી જાય ચલો આપણે તેલ નાખીએ આટલું બધું તેલ ખાલી બંધ બીજો અવાજ કોઈ ના જોઈએ બીજો અવાજ કોઈ ના જોઈએ ચલો ભાઈ તેલમાં જુઓ તેલમાં થાય છે તેલની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતું નથી બરોબર જોઈ લો ચલો તેલ અવાજ નહીં ચલો હવે છાશ લેવાની છે આપણે બંને નાખી થાય છે ભાઈ તો છાશની અંદર છાશ પણ કેવી કહેવાય વિદ્યુતની મંદવાહક બરોબર મંદવાહક એટલે ઓછો પ્રવાહ થાય બરોબર તો અહીંયા આપણે જોઈ લીધું છાશમાં પણ થાય છે બરોબર હવે છાશની અંદર આપણે મીઠું નાખીએ થોડું લાઇટમાં તો એ ફરક છે જોજો હો ગુડ મોર્નિંગ જય માતાજી જોઈને ભાઈ લાઈટ વધારથી પેલ ના કરજે આપણે મીઠું નાખ્યું તો લાઈટ વધારથી નહીં એટલે એનો શું મતલબ મીઠું શું છે ક્ષાર કોઈ પણ વસ્તુમાં ક્ષાર અથવા તો એસિડ જેટલું વધારે હોય એટલો વીજ પ્રવાહ કેટલો પસાર થાય વધુ પસાર થાય એટલે ક્ષારમાં વિદ્યુતનું વધારે થાય આ જ રીતે તમે ચોખ્ખું પાણી લો 100% શુદ્ધ એટલે કે વરસાદનું પાણી જે આકાશમાંથી પડે નિશ્ચંદિત પાણી કહેવાય નિશ્ચંદિત પાણી લઈએ તો એમાંથી વીજ પ્રવાહ પસાર થતો નથી કેમ ના થાય ભાઈ આનંદભાઈ ક્ષાર નથી હા કારણ કે આકાશમાંથી જે વરસાદ આવે ને એમાં કોઈ ક્ષાર હોય પૃથ્વી પર પડ્યા પછી એમાં ક્ષાર દેખાય
જમીનમાંથી કાઢે એમાં ક્ષાર ભેગા થાય આકાશમાંથી જે વરસાદ હોય એમાં ક્ષાર હોતા નથી એ જે 100% શુદ્ધ એટલે નિશ્ચિંત પાણી હોય એમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી બરોબર આ થઈ આપણે વિદ્યુત પ્રવાહના વહનની વાત પ્રવાહીમાં ઘનમાં બરોબર તો એ રીતના અહીંયા આપણે આટલું તાકીએ છીએ